નમસ્કાર મિત્રો, ગઈ વખતે આપણે નિર્ણયના સિદ્ધાંત વિશે માહિતી મેળવી હતી અને આ લેક્ચરમાં આપણે તેમાં થોડું વધારે આગળ ડિટેલમાં જોઈશું. નિર્ણયનો સિદ્ધાંત પણ આગળ જોતા પહેલાં આપણે ગઈ વખતે શું જોયું હતું એનું થોડું રિવિઝન કરી લઈએ કે નિર્ણયનો સિદ્ધાંત એટલે શું, એનો અર્થ, એના જુદા જુદા ઘટકો, એ શોધવાની પદ્ધતિઓ, આટલું આપણે ગઈ વખતે જોયું હતું. તો નિર્ણયનો સિદ્ધાંત કોને કહેવાય? જીવનમાં રોજબરોજની ઘટનાઓમાં આપણે નિર્ણયો લેવાના થાય છે અને આ નિર્ણયો આપણે કેવી રીતે લેવાના હોય તો આપણે ઇન્ટ્યુશનથી, એટલે એવું લાગે કે આવું કરીએ, પણ જો એ નિર્ણયો કોઈ એક ચોક્કસ પદ્ધતિના આધારે લેવામાં આવે તો એ વધારે ફાયદાકારક નીવડે છે. ગઈ વખતે આપણે એક સિમ્પલ ઉદાહરણ જોયું હતું કે ભાઈ બહાર વાદળછાયું વાતાવરણ છે, વરસાદ પડી પણ શકે અને ન પણ પડે, તો એને માટે મારે નિર્ણય લેવાનો છે કે હું છત્રી લઈને જઉં કે લીધા વિના જઉં. તો આ જે પ્રકારના નિર્ણય છે, એટલે કે નિર્ણયમાં બે વસ્તુ છે કે નિર્ણય મારે લેવાનો છે પણ એનો આધાર છે બહારની પરિસ્થિતિઓ. બહારની પરિસ્થિતિઓને આધારે મારે નિર્ણય લેવાનો છે, એવી પરિસ્થિતિઓ કે જે મારા કંટ્રોલમાં નથી. આને જ આપણે સહેજ વધારે આગળ જઈએ તો વરસાદ અને પાક એના સંદર્ભમાં પણ સમજાવી શકાય કે વરસાદ વધુ પડી શકે, સરેરાશ પડી શકે, ઓછો પડી શકે અને એના સંદર્ભમાં મારે જોતા કયા પાક લેવા જોઈએ અને એ પાક લઉં તો મને કેટલો નફો થાય, અને એ બધી જ માહિતીને ભેગી કરી અને છેવટે મારે એક જ નિર્ણય લેવાનો થાય. તો એ કયો નિર્ણય લઉં તો જેનાથી મને ફાયદો થાય, આ એટલે નિર્ણયનો સિદ્ધાંત. નિર્ણયના સિદ્ધાંતનો ઉપયોગ દરેક જગ્યાએ, ઔદ્યોગિક એકમોમાં, સરકારી ઓફિસીસમાં, દરેક જગ્યાએ થતો હોય છે. હવે નિર્ણયના સિદ્ધાંતની પ્રક્રિયાની આપણે જો વાત કરીએ તો નિર્ણયનો સિદ્ધાંત લેતી વખતે આપણે કઈ કઈ બાબતોનું ખાસ ધ્યાન રાખવું જોઈએ. તો પહેલો અને સૌથી અગત્યનો મુદ્દો છે કે આપણે પ્રોબ્લેમ સમજવો જોઈએ કે ખરેખર પ્રોબ્લેમ શું છે, પ્રશ્ન શું છે. પછી બીજી વસ્તુ આવે કે એને માટે જુદા જુદા ઓપ્શન કયા કયા છે, કયા કયા રસ્તાથી એ પ્રોબ્લેમ સોલ્વ થઈ શકે છે. પછી ત્રીજો છે કે બેસ્ટ વ્યૂ કયો છે એમાંથી, બરાબર. પછી ચોથો છે કે એને માટેનો મહત્તમ નફો કેટલો થાય છે, અને પાંચમું છે કે એ જે મેં નિર્ણય લીધો છે એ નિર્ણય મારે ઇમ્પ્લિમેન્ટ કરવો છે, લાગુ પાડવો છે. તો આ થયા એના તબક્કા. પ્રશ્નની સમજ મેળવો, જુદા જુદા તબક્કાઓનો અભ્યાસ કરો, જુદા જુદા વ્યૂહો, જુદા જુદા રસ્તાઓ, જુદા જુદા ઓપ્શનો કયા કયા છે તેની માહિતી મેળવો, તેમાંથી શ્રેષ્ઠ વ્યૂ પસંદ કરો, બરાબર છે. અને પછી એની તુલના કરો કે કયા કયા તબક્કાઓમાંથી કયો તબક્કો સારો છે, યોગ્ય વિકલ્પ પસંદ કરો અને પછી તેનું અમલીકરણ કરો. એ પાંચમો તબક્કો છે. ત્યાર પછી આવે તેના ઘટકો, નિર્ણયના સિદ્ધાંતના ઘટકો. તો તેના મુખ્યત્વે 4 ઘટકો છે. પહેલો વ્યૂ એટલે રસ્તા. કોઈ પણ કામ કરવા માટે મારી પાસે કેટલા ઓપ્શન છે, કેટલા રસ્તા છે, તેને વ્યૂ કહેવાય. જેમ કે મારા ઘરેથી કોલેજ જવું હોય તો મારી પાસે ઘણા ઓપ્શન હોય, તે બધા મારા વ્યૂ થયા. પણ દરેક ઓપ્શન સાથે સમય સંકળાયેલો છે, ખર્ચ સંકળાયેલો છે. તો એ જે વાત થઈ એ વ્યૂમાંથી બેસ્ટ વ્યૂ પસંદ કરવા માટેની એ બાબતો થઈ કે ભાઈ મારે ઓછા ખર્ચે પહોંચવું હોય તો અમુક વ્યૂ પસંદ કરવો જોઈએ, ઓછા સમયમાં પહોંચવું હોય તો અમુક વ્યૂ પસંદ કરવો જોઈએ. એટલે આ વ્યૂ છે. ત્યાર પછી આવે ઘટના. તો ઘટના એટલે કોઈ પણ પરિણામને, પ્રયોગના અંતે ઉદ્ભવતા પરિણામને ઘટના કહીએ. કોઈ પણ વસ્તુ બને એટલે ઘટના બની કહેવાય. પછી ત્રીજું આવે પરિસ્થિતિની સંભાવના. પરિસ્થિતિની સંભાવના એટલે કોઈ પણ પરિસ્થિતિ બને એની શક્યતા કેટલી છે, એની સંભાવના કેટલી છે, અને તે આપણે ભૂતકાળના અનુભવો પરથી મેળવી શકીએ છીએ, અને અથવા તો ભૂતકાળની માહિતી પરથી પણ મેળવી શકાય છે. અને પછી આવે વળતર શ્રેણીક, એટલે કે કઈ ઘટના, કઈ પરિસ્થિતિમાં કઈ ઘટના બને તો મને કેટલું વળતર મળે. વળતર મળે એટલે પ્રોફિટ થાય કે નુકસાન થાય, કેટલો ફાયદો થાય, વધારે થાય કે ઓછો થાય, એની સંખ્યાત્મક કિંમત એટલે વળતર શ્રેણી.
તો આ થયા નિર્ણયના સિદ્ધાંતના ઘટકો. હવે તે શોધવાની પદ્ધતિઓ છે. મુખ્યત્વે બે પદ્ધતિઓ છે. એક છે અનિશ્ચિતતાના સંદર્ભમાં, એટલે કે એમાં આવે ગુરુ લઘુ સિદ્ધાંત, બરાબર, કે એમાં આપણે લઘુત્તમ કિંમત મેળવીએ છીએ ને લઘુત્તમ કિંમતોમાંથી મહત્તમ કિંમત મેળવીએ છીએ, એટલે એને નિરાશાવાદી સિદ્ધાંત પણ કહે. ઓછામાં ઓછું આટલું તો થશે એટલે એને નિરાશાવાદી સિદ્ધાંત તરીકે પણ ઓળખવામાં આવે છે. ત્યાર પછી છે ગુરુ ગુરુ એટલે આશાવાદી સિદ્ધાંત. ગુરુ ગુરુ સિદ્ધાંત એટલે મહત્તમમાં મહત્તમ આટલું મળશે, એ ગુરુ ગુરુ સિદ્ધાંતની વાત થઈ. ત્યાર પછી આવે છે હોર્વિચનો સિદ્ધાંત. હોર્વિચનો સિદ્ધાંત એ આશાવાદી સિદ્ધાંત અને જે આમ નિરાશાવાદી અથવા ઓપ્ટિમિસ્ટિક અને પેસિમિસ્ટિક સિદ્ધાંતનું કોમ્બિનેશન છે. અને તેમાં એક આશાવાદી આંક નક્કી કરવામાં આવે છે કે લગભગ આ વસ્તુ બનવાની સંભાવના આટલી છે, અને એના ઉપરથી એ બંનેનું મિશ્રણ કરી ગુરુ ગુરુ અને ગુરુ લઘુનું મિશ્રણ કરીને હોર્વિચનો સિદ્ધાંત આપ્યો છે. અને લાપ્લાસનો સિદ્ધાંત જે ચોથો સિદ્ધાંત આપણે જોયો હતો, જેમાં સરેરાશની વાત કરવામાં આવી છે કે ભાઈ દરેકમાંથી જે વળતર મળે એનું સરેરાશ વળતર તમે લઈ લો, અને સરેરાશ વળતર જેમાં વધારે હોય એ વ્યૂની પસંદગી કરવી જોઈએ. તો આ થઈ તે શોધવાની રીતોની વાત. આટલી વાત આપણે ગઈ વખતે કરી હતી. તો આ વખતે હવે આપણે આગળ જોઈશું, અને જેમાં આપણે નિર્ણયનો સિદ્ધાંત શોધવાની જુદી જુદી રીતો, જેમાં ગઈ વખતે આપણે અનિશ્ચિતતાના સંદર્ભમાં રીતોની વાત કરી હતી, અને આ વખતે આપણે જોખમના સંદર્ભમાં રીતોની વાત કરીશું. જેમાં મુખ્યત્વે બે રીતો છે. એક તો છે EVM એટલે એક્સપેક્ટેડ મોનેટરી વેલ્યુ, અપેક્ષિત નાણાકીય મૂલ્ય, અને બીજું છે EVPI એટલે એક્સપેક્ટેડ વેલ્યુ ઓફ પરફેક્ટ ઇન્ફોર્મેશન. જો મારી પાસે કોઈ સચોટ માહિતી હોય કે આ વખતે આટલો વરસાદ પડશે જ, તો એનો હું મહત્તમ ઉપયોગ કેવી રીતે કરી શકું કે જેનાથી મને વધારેમાં વધારે પ્રોફિટ થાય, વધારેમાં વધારે ફાયદો થાય, બરાબર, અથવા તો ઓછામાં ઓછું નુકસાન થાય. હવે આ સાથે હવે આપણે બીજા એક સમ જોઈશું, એક દાખલો જોઈશું, અને એના ઉપરથી આપણે આ દાખલો ગણી અને આ વસ્તુ સમજીશું. તો હવે આપણે એક્ઝામ્પલ જોઈએ. આ અપેક્ષિત નાણાકીય મૂલ્ય એટલે કે EMV એક્સપેક્ટેડ મોનેટરી વેલ્યુ ની ગણતરી કેવી રીતે કરવામાં આવે છે. તો ગઈ વખતે જે આપણે કિંમત જોઈ હતી એ કિંમતોને તેની સંભાવનાઓ જોડે ગુણવામાં આવે છે, અને એના ઉપરથી જે વસ્તુ બનવાની સંભાવના જે સંભાવનામાં કિંમત સૌથી વધારે મળે એ એવું બતાવે છે કે જો એ શ્રેણિક અથવા એ વ્યૂની પસંદગી કરવામાં આવે તો આપણને મહત્તમ નફો થાય. હવે કોઈ પણ ઉદ્યોગ ધંધામાં મુખ્ય હેતુ જો નફો મહત્તમ કરવાનો હોય તો આપણે ચોક્કસપણે એનો જ ઉપયોગ કરી અને એ જ વ્યૂની પસંદગી કરવી જોઈએ. તો અહીંયા આપણે એક એક્ઝામ્પલ લખું છું, અહીંયા એક દાખલો. એમાં ઘટના અને વ્યૂ છે. અહીંયા આપણે S1, S2, S3 અને S4 એમ 4 ઘટનાઓ આપણી પાસે છે કે ચારમાંથી કોઈ પણ એક ઘટના બની શકે છે, અને આપણી પાસે એ ઘટનાના 4 રસ્તા છે. હવે એ ઘટના બનવાની સંભાવના પણ આપણને આપેલી છે કે પહેલી ઘટના બને તેની સંભાવના કેટલી, બીજી ઘટના બને તેની સંભાવના કેટલી, ત્રીજી ઘટના બને તેની સંભાવના આપેલી છે. આપણે જોઈ શકીએ છીએ ટોપ ઉપર કે સંભાવના પહેલી ઘટના બને એની સંભાવના 0.4, બીજી ઘટના બને એની સંભાવના 0.3, ત્રીજી ઘટના બને એની સંભાવના 0.2 અને ચોથી ઘટના બને એની સંભાવના 0.1 છે. બરાબર. અહીંયા આપણી પાસે 4 વ્યૂ છે. વ્યૂ A1, વ્યૂ A2, વ્યૂ A3
અને વ્યૂ A4. એટલે કે આપણી પાસે આ કામ કરવા માટેના 4 રસ્તા છે, 4 ઓપ્શન છે અને આ દરેક ઓપ્શનની કિંમત પણ આપેલી છે કે સપોઝ કોઈ ઘટના S1 બને અને હું A1 વ્યૂ અપનાવું તો મને 15 રૂપિયાનું પ્રોફિટ થાય. જો ઘટના S2 બને અને હું A1 વ્યૂ અપનાવું તો મને 10 રૂપિયાનો પ્રોફિટ થાય. એ જ રીતે 50 રૂપિયા અને 15 રૂપિયા. આવી રીતે બીજી ઘટના બીજા વ્યૂ A2 માટે 10, 50, 15 અને 20 આ બધી વળતર જે છે એ વળતર આપેલા છે કે A2 વ્યૂ અપનાવું અને પહેલી ઘટના બને તો મને 10 રૂપિયાનું વળતર મળે, પણ જો મેં બીજી ઘટના બને તો મને 50 રૂપિયાનું વળતર મળે. આ રીતે ત્રીજું છે A3 માં છે 50, 15, 20 અને 40. અને A4 માં જે વળતર છે એ 15, 20, 40 અને 60. હવે ફરીથી એક વખત આ વસ્તુઓને આપણે સમજી લઈએ કે અહીંયા શું કહેવા માંગે છે. નિર્ણયનો સિદ્ધાંત, એમાં બે વસ્તુ મુખ્ય છે. મારે નિર્ણય લેવાનો છે અને બહારની પરિસ્થિતિ કે જે મારા કંટ્રોલમાં નથી. મારે નિર્ણય લેવાના મારી પાસે 4 રસ્તા છે. કાં તો હું A1 વ્યૂ અપનાવું, કાં તો A2 વ્યૂ અપનાવું, A3 વ્યૂ અપનાવું કે A4. હું 4 પ્રકારે નિર્ણય લઈ શકું છું અને મારી 4 ઘટના બની શકે છે, 4 વસ્તુ બની શકે છે જે મારા કંટ્રોલમાં નથી, જેને હું વધારેમાં વધારે અંદાજ મેળવી શકું, એનો સંભાવના મેળવી શકું. બરાબર? સંભાવના એટલે સિમ્પલ અંદાજ કે ઘટના S1 બને એની સંભાવના 0.4 છે, S2 બને તેની સંભાવના 0.3 છે, S3 બને એની સંભાવના 0.2 છે અને S4 બને તેની સંભાવના 0.1 છે. હવે આપણને ખ્યાલ છે કે કુલ સંભાવના હંમેશા 1 હોય. આ સંભાવના જુદી જુદી રીતે મેળવી શકાય. એક તો ભૂતકાળની માહિતીના આધારે મેળવી શકાય સંભાવનાઓ, અથવા અનુભવના આધારે મેળવી શકાય, અથવા જે શક્યતાઓ છે એના આધારે મેળવી શકાય. તો આ સંભાવનાઓ, જે સંભાવના છે એટલું બની શકે અથવા ભૂતકાળમાં એટલું બન્યું હતું એટલે આ વખતે એવું બનશે એવી ધારણા રાખીએ છીએ. એટલે આ જે ઘટનાઓ છે એ આપણા કંટ્રોલમાં નથી, પણ આ વ્યૂ છે, કયો રસ્તો પસંદ કરવો, કયા ઓપ્શન પસંદ કરવા, એ મારા કંટ્રોલમાં છે. તો મારો મુખ્ય ઉદ્દેશ શું છે કે મહત્તમ નફો થાય એ માટે મારે કયો વ્યૂ પસંદ કરવો જોઈએ. એટલે કયો રસ્તો હું પસંદ કરું તો મને વધારેમાં વધારે નફો થાય એ નક્કી કરવું છે. અને અનુભવના આધારે આ સંભાવના આપેલી છે. બરાબર છે? તો અહીંયા સંભાવનાને આપણે PI કહીએ. બરાબર? અને આને X1 કહીએ અથવા XI કહીએ. બરાબર? બીજો વ્યૂ છે એના વળતરને X2 કહીએ, ત્રીજા વ્યૂના વળતરને X3 કહીએ, ચોથા વ્યૂના વળતરને X4 કહીએ. તો આપણે અહીંયા જે સંભાવના છે અને એનું વળતર છે એ બેનો જો ગુણાકાર કરીએ, બરાબર, તો આપણને XI PI અથવા X1 PI મળે. એટલે કે 15 જો ઘટના S1 બને એ બનવાની સંભાવના આટલી છે, પણ હું A1 વ્યૂ અપનાવું અને S1 બને તો મને ખાલી 15 રૂપિયાનો જ વળતર મળે છે. એટલે કે 15 ગુણ્યા 0.4, જો હું A1 વ્યૂ અપનાવું અને S1 ઘટના બને તો મને વળતર કેટલું મળે તો કે 15 ગુણ્યા 0.4 એટલે 6. હું વ્યૂ A1 જ અપનાવું છું પણ ઘટના S2 બને તો મને વળતર કેટલું મળે કે 10 ગુણ્યા 0.3 એટલે 3. જો હું મારો વ્યૂ A1 જ છે હજુ પણ ઘટના S3 બને તો મને વળતર કેટલું મળે 50 દુ 100 એટલે 10. અને ઘટના S4 બને, મારો વ્યૂ તો
A1 જ છે તો મને વળતર કેટલું મળે? 15 ગુણ્યા 0.1 1.5 બરાબર 20.5. બરાબર. હવે આ બધાનો આપણે સરવાળો કરીએ તો આપણને 6 ને 3 9 ને 10 ને 10 20.5 20.5 બરાબર. એટલે પહેલો વ્યૂ જો હું અપનાવું તો મને કુલ વળતર કેટલું મળે? 20.5 20.5. આ જ રીતે આપણે બીજા વ્યૂની ગણતરી કરીએ બરાબર. તો એને x2pi કહીએ. સંભાવના 0.4 અને વળતર મળે 10 રૂપિયા. 10 ગુણ્યા 0.4 એટલે 4. સંભાવના બીજી ઘટનાની 0.3 વળતર મળે 50 રૂપિયા. 50 ગુણ્યા 0.3 એટલે 15. S3 બને તેની સંભાવના 0.2 બરાબર. અને હું A2 વ્યૂ અપનાવું તો મને વળતર મળે 15 રૂપિયા એટલે 15 દુ 30 3 રૂપિયા. અને S4 ઘટના બને અને હું A2 વ્યૂ અપનાવું તો મને વળતર મળે 20 રૂપિયા અને એની સંભાવના છે 0.1 એટલે 20 ગુણ્યા 0.1 એટલે 2. એટલે આ બધાનું ટોટલ કરું તો 2 ને 3 5 15 ને 5 20 ને 4 24. એટલે જો હું A2 વ્યૂ અપનાવું બીજો વ્યૂ અપનાવું તો મને 24 રૂપિયાનું વળતર મળે. આ જ રીતે હું A3 ત્રીજો વ્યૂ x3pi એટલે ત્રીજા વ્યૂ ને સંભાવનાઓ જોડે ગુણી અને જોઈએ તો ત્રીજા વ્યૂમાં પહેલા જ ઘટના માટેની વળતર 50 રૂપિયા છે અને ઘટના બને તેની સંભાવના બહુ વધારે છે એટલે 50 ગુણ્યા 0.4 એટલે 20 આવશે. 15 ગુણ્યા 0.3 એટલે 15 તારી 45 4.5 આવશે. ત્રીજા વ્યૂમાં ત્રીજી ઘટના માટે 20 રૂપિયા વળતર છે એટલે 20 ગુણ્યા 0.2 એટલે 4 આવશે. અને ત્રીજા વ્યૂમાં વળતર 40 રૂપિયા છે ચોથી ઘટના માટે એની સંભાવના 0.1 છે એટલે ફરીથી 4 આવશે. એટલે આનું ટોટલ કરો તો 4 4 8 4 12 ને 20 32.5 રૂપિયા વળતર મળે. અને છેલ્લી ઘટના માટે A4 માટે ફરીથી જોઈ લઈએ. પહેલી ઘટના બને તેની સંભાવના 0.4 અને એ બને તો વળતર કેટલું મળે છે? 15 રૂપિયા એટલે 15 ચોક 60 6 રૂપિયા આવે x4pi. અહીંયા સંભાવના 0.3 છે ને 20 રૂપિયા વળતર મળે બરાબર. 2 તારી 6 રૂપિયા વળતર. અહીંયા 40 દુ 80 8 રૂપિયા વળતર. 6 ગુણ્યા 0.6 એટલે 6 રૂપીસ બરાબર. તો 6 તારી 18 ને 8 26 રૂપિયા વળતર મળે. એટલે કે જો અહીંયા વસ્તુ બનવાની સંભાવના ઘટનાની સંભાવના S1 ની 0.4 હોય, S3 ની 0.2 હોય, S4 ની 0.1 હોય અને આ વળતર શ્રેણિક હોય એટલે કે જો A1 વ્યૂ તમે અપનાવો અને S1 બને તો 15 રૂપિયાનો નફો થાય અથવા વળતર મળે. 15 રૂપિયાનું વળતર મળે. એ રીતે જો આપણે ગણતરી કરીએ તો અહીંયા A1 વ્યૂ માટે આપણને 20.5 રૂપિયા, A2 માટે 24 રૂપિયા, A3 માટે 32.5 રૂપિયા અને A4 માટે 26 રૂપિયાનો વળતર મળે છે. એટલે આપણે આ ચારે વળતરમાંથી જોઈ શકીએ છીએ કે મહત્તમ વળતર 32.5 રૂપિયા છે અને એ A3 વ્યૂ માટે છે. એટલે આપણે જો આ પ્રમાણેનું વળતર મળતું હોય તો કયો વ્યૂ પસંદ કરવો જોઈએ? A3. કેમ? તો કે એની સામેનું મળતું વળતર સૌથી વધારે છે 32.5 માટે આપણે A3 વ્યૂની પસંદગી કરવી જોઈએ. અને અહીંયા બીજી એક વસ્તુ સામાન્ય રીતે પણ જોઈ શકાય કે જે આપણે લોજિક છે કે ભાઈ આ વખતે સંભાવના શેની વધારે છે? તો કે વધારે વરસાદની સંભાવના વધારે. તો વધારે વરસાદ માટે કઈ વસ્તુ સારી? તો એને માટે જે પાક સારો હોય એ પાક જો તમે વાવો એટલે કે અહીંયા જેની સંભાવના વધારે અને આ બધા વળતરોમાંથી જેનું વળતર વધારે એવી ઘટનાઓની પસંદગી જો તમે વધારે કરો તો આપણને મહત્તમ ફાયદો
થઈ શકે. તો આ તો નિર્ણયના સિદ્ધાંતનો એક સાદો દાખલો. હવે આ એવો દાખલો છે કે જેમાં સંભાવના આપેલી છે, બરાબર. ઘણી વખત એવું બને કે સંભાવના ના આપેલી હોય, તો એ સંભાવના કેવી રીતે ગણવી, અથવા આ EMV છે, એક્સપેક્ટેડ મોનેટરી વેલ્યુ. આપણને કોઈ પરફેક્ટ ઇન્ફોર્મેશન ખબર છે તો એની કિંમત કેટલી, તો એ બધા દાખલા માટે આગળ હું પ્રાધ્યાપક રોહિતભાઈને વિનંતી કરીશ. મિત્રો, EMV સિદ્ધાંતને આધારે 3 પ્રકારે એક્ઝામ્પલ પૂછાઈ શકે. પહેલો એક્ઝામ્પલ આપણે જે જોયું એની અંદર પરિસ્થિતિના ઉદ્ભવ માટેની સંભાવના પણ આપેલી હતી અને દરેકે દરેક પરિસ્થિતિ અને વ્યૂહ માટેના વળતર પણ આપેલા હતા. એટલે જ્યારે વળતર અને પરિસ્થિતિની સંભાવનાના ઉદ્ભવ માટેની સંભાવના બંને આપેલી હોય, એટલે કે XI ની કિંમત પણ આપેલી છે અને સંભાવના P ઓફ I ની કિંમત પણ આપેલી છે, ત્યારે EMV ની વેલ્યુ કેવી રીતના મેળવવી એ આપણે આ એક્ઝામ્પલમાં જોયું. એના પછીના એક્ઝામ્પલમાં આપણે એવું જોવા જઈ રહ્યા છે કે જેની અંદર તમને સંભાવના આપેલી છે પણ વળતરો આપ્યા નથી. તો આપણે વળતર મેળવીશું. વળતર મેળવ્યા બાદ EMV ની કિંમત શોધીશું. EMV ની કિંમત શોધ્યા બાદ મેક્સિમમ EMV કયા વ્યૂમાં મળે છે એ નક્કી કરીશું અને તેને આધારે આપણે એક નિર્ણય આપીશું. તો એના પછીના એક્ઝામ્પલમાં એક છાપાનો ફેરિયો રોજ કેટલી નકલો ખરીદવી કે એના વિશે આપણે વાત કરવા જઈ રહ્યા છીએ. એ નકલની ખરીદ કિંમત ₹3 છે અને વેચાણ કિંમત ₹5 છે. જુદી જુદી પરિસ્થિતિમાં કેટલી કેટલી નકલો વેચાઈ શકે તેની માહિતી આપણને આપેલી છે. એ માહિતીને આધારે એને દરરોજ કેટલી નકલો ખરીદવી કે વધારે ફાયદાકારક રહે એની આપણે માહિતી મેળવી છે. તો સૌથી પહેલા આપણી જોડે જે માહિતી અવેલેબલ છે એની અંદર ખરીદ કિંમત ₹3 છે. તો સૌથી પહેલા ખરીદ કિંમત ₹3. એની વેચાણ કિંમત આપણને આપેલી છે ₹5 આપેલી છે. વેચાણ કિંમત ₹5 આપેલી છે. હવે મિત્રો, ખરીદ કિંમત ₹3 છે, વેચાણ કિંમત ₹5 છે. જો ફેરિયાની તે નકલ વેચાઈ જાય તો તેને કેટલા રૂપિયાનો પ્રોફિટ થશે? તો આપણે નફો શોધીશું. તો સામાન્ય રીતે આપણને ખબર પડે કે વેચાણ કિંમતમાંથી ખરીદ કિંમત બાદ કરી એટલે આપણને નફો મળી જશે. વેચાણ કિંમત ₹5 છે, ખરીદ કિંમત ₹3 છે, એટલે 5 માંથી 3 માઇનસ કરે એટલે ₹2 નફો થશે. કેટલા રૂપિયા નફો મળશે? ₹2 નફો મળશે. હવે જો એ નકલ ન વેચાય તો એના ઘરે પડી રહે છે, એ પાછી આપી શકતો નથી. તો એને જેટલા રૂપિયામાં વસ્તુ ખરીદેલી છે, નકલ જેટલા રૂપિયામાં ખરીદેલી છે એટલા રૂપિયાનું એને નુકસાન જશે. એટલે કે એને નુકસાન, જો નકલ ન વેચાય તો એની નુકસાનની કિંમત ₹3 થશે. નુકસાનની કિંમત ₹3 થશે. ₹3. તો આની ઉપરથી આપણને જુદી જુદી પરિસ્થિતિ આપેલી છે. કેટલી નકલો વેચાઈ શકે? તો 10 નકલ વેચાઈ શકે, 11 નકલ વેચાઈ શકે, 12 નકલ વેચાઈ શકે, 13 નકલ વેચાઈ શકે, 14 નકલ વેચાઈ શકે. તો આની પરથી આપણે વળતર શ્રેણિક બનાવીશું. વળતર શ્રેણિક માટે પહેલા કોલમની અંદર વેચાતી નકલોની સંખ્યા લખીશું. તો સૌથી પહેલા વેચાતી નકલોની સંખ્યા. તો વેચાતી નકલોની સંખ્યા આપણને આપેલી છે 10 એકમ. 10 નકલ વેચાઈ શકે, 11 નકલ, 12 નકલ, 13 નકલ અને 14 નકલ. તો પહેલી રોમાં 10, બીજામાં 11, 12, 13 અને 14 નકલોની વાત કરીશું આપણે. બીજું કોલમ જે આપણને આપેલું છે સંભાવના. 10 નકલ વેચાવાની સંભાવના કેટલી છે એની? તો ભૂતકાળના અનુભવને આધારે આપણને 0.10 આપેલા છે. બીજા નંબર 11 નકલ વેચાવાની સંભાવના 0.15 આપેલી છે. 12 નકલ વેચાવાની સંભાવના 0.40 આપેલી છે. 13 નકલ વેચાયની સંભાવના 0.30 મળેલી છે આપણને અને 14 નકલ વેચાય એના માટેની સંભાવના 0.05 આપેલી છે. મિત્રો, તમે જાણો છો કે સંભાવનાનો કુલ સરવાળો હંમેશા 1 થાય. તો 0.10 + 0.15 + 0.40
વત્તા 0.30 વત્તા 0.05 એટલે સંભાવનાનો કુલ સરવાળો 1 થાય. ઘણી વખત પરીક્ષામાં એવું થાય કે અહીંયા 0.30 ની જગ્યાએ ક્વેશ્ચન માર્ક આપેલો હોય તો પછી ઘણી વખત ઘણા મિત્રોને ખ્યાલ ન હોય તો આખો દાખલો એને છોડીને આવવું પડે. પણ આપણને ખબર છે કે સંભાવનાનો કુલ સરવાળો એટલે 1 થશે. 1 માંથી બાકીની વેલ્યુ જે આપેલી છે આપણે માઇનસ કરીશું એટલે આપણને તરત 13 નકલ માટેની સંભાવના 0.30 મળશે. કોઈ વખત પરીક્ષામાં આવું પૂછાઈ શકે એના માટે. હવે આ નકલો જો વેચાય તો એને નકલો વેચવા માટે ખરીદવી પડી તો કેટલી નકલો ખરીદી? તો એની જોડે વધુમાં વધુ 14 નકલ વેચાઈ શકે છે અને ઓછામાં ઓછી 10 નકલ વેચાઈ શકે છે. તો આની ઉપરથી આપણે એક બીજું કોલમ તૈયાર કરીશું. અહીંયા ખરીદેલ નકલો, તો જેટલી નકલો વેચાતી હોય મિનિમમ તો 10 નકલથી શરૂઆત કરીશું. 10 નકલ, 11 નકલ, 12 નકલ, 13 અને 14 વધારે વધારે વેચાઈ શકે. એના માટે આપણે વેલ્યુ મેળવવી છે, વળતર મેળવવા છે. તો સૌથી પહેલે વાત કરીએ આપણે. જો ધારો કે 10 નકલ ખરીદી અને 10 નકલો એની વેચાઈ જતી હોય તો બધી જ નકલો એની વેચાઈ જાય છે. જેટલી નકલો ખરીદી એટલી જ નકલો વેચાઈ જાય છે. એટલે એને એક નકલ દીઠ 2 રૂપિયા નફો મળે છે. તો 10 નકલ દીઠ કેટલા રૂપિયાનો નફો મળશે? તો 20 રૂપિયા નફો મળશે. તો અહીંયા આપણને એનું વળતર થશે 20 રૂપિયા. બીજી પરિસ્થિતિ ઉદ્ભવે કે 10 નકલો ખરીદી છે અને 11 નકલો લોકો લેવા આવે છે પણ 10 નકલોથી વધારે નકલ તો આપી શકવાનો નથી. એટલે એનું વળતર 10 × 2 એટલે 10 × 2 એટલે એનું 20 રૂપીસ જ વળતર રહેશે. ગમે તેટલા વધારે વ્યક્તિઓ લેવા આવે, માંગ વધારે હોય પણ વધારે નકલે આપી શકતો નથી કારણ કે તેની ખરીદી 10 જ નકલની છે. તો બાકીના બધા જ વ્યૂ માટે, બધી જ ઘટનાઓ માટે એની વળતર 20 રૂપિયાનું જ રહેશે. તો દરેક માટે 20 રૂપિયાનું વળતર મળશે. આપણે પહેલી 10 નકલ માટે ના શક્ય એના વળતરો આપણે શોધ્યા. એવી રીતના બીજી પરિસ્થિતિ આપણી જોડે, બીજો વ્યૂ. તો એમાં 11 નકલો ખરીદે. કેટલી નકલો ખરીદે છે? 11 નકલો. હવે કેટલી નકલો વેચાઈ શકે છે? 10 નકલ વેચાઈ શકે છે. 11 નકલ ખરીદી, 10 નકલ વેચાઈ ગઈ એટલે 10 નકલ દીઠ એને 20 રૂપિયા નફો મળશે. પણ એક નકલ એની જોડે પડી રહી છે એટલે એ નકલ દીઠ એને કેટલા રૂપિયા નુકસાન જશે? 3 રૂપિયા નુકસાન જશે. એટલે -3 કરીએ તો એનું વળતર કેટલા રૂપિયા થશે? તો 20 - 3 એટલે 17 રૂપિયા એનું વળતર થશે. તો અહીંયા બીજા વ્યૂમાં આપણને 17 રૂપિયાનું વળતર મળે. તેવી જ રીતના 11 નકલો ખરીદે છે, 11 નકલો વેચાઈ જાય છે એટલે 11 × 2 એટલે એને 22 રૂપિયાનું વળતર મળશે. ત્રીજા નંબરમાં 11 નકલ ખરીદે છે અને 12 વ્યક્તિઓ લેવા આવે છે પણ 12 વ્યક્તિઓને આપી શકશે નહીં, 11 વ્યક્તિઓને જ આપી શકશે. માટે એનું વળતર પણ એની એ જ વસ્તુ એટલે 22 થશે. એના પછીની પરિસ્થિતિમાં પણ 22 દરેકે દરેક આગળ વધારે વેચાણ કરી શકાય પણ એની જોડે નકલો નથી એટલે વધારે ન વેચી શકે. માટે એનું બાકીના પરિસ્થિતિમાં એને 22 રૂપિયાનું જ વળતર મળશે. એવી પરિસ્થિતિ 12 નકલો જો ખરીદી અને 10 નકલ વેચાય. 12 નકલો ખરીદે છે, 10 નકલ વેચાય છે એટલે 10 નકલના એને 10 × 2 એટલે 20 રૂપિયા મળશે. પણ 2 નકલ એના ઘરે પડી રહી એટલે 2 નકલના 1 નકલના 3 રૂપિયા લેખે 6 રૂપિયા નુકસાન થયું એટલે કેટલા રૂપિયાનું વળતર થશે? 14 રૂપિયાનું વળતર થશે. તો 12 નકલ ખરીદી, 14 નકલ 10 નકલ વેચાઈ એટલે 14 રૂપિયાનું વળતર. સેમ બીજી પરિસ્થિતિમાં 12 નકલ ખરીદે છે, 11 નકલ વેચાય છે, 11 નકલ વેચાઈ એટલે 11 × 2 એટલે 22 રૂપિયાનું વળતર મળ્યું. -1 નકલ ઘરે પડી રહી એટલે 3 રૂપિયાનું નુકસાન જશે. 22 માં 3 જશે એટલે કેટલા રૂપિયા મળશે? અને 19 રૂપિયાનું વળતર મળશે. તો બીજા પરિસ્થિતિમાં 19 રૂપિયા મળશે. સેમ વસ્તુ 12 નકલ વેચાય છે ને 12 નકલ વેચાઈ જાય છે એટલે 12 × 12 એટલે એને 24 મળશે. હવે આગળની પરિસ્થિતિમાં ખબર છે કે 12 નકલ ખરીદે છે, 13 લેવા આવે છે પણ એનું વળતર તો કેટલા રૂપિયા રહેશે? 24 રૂપિયા જ રહેશે, 24 રૂપીસ જ રહેશે. તો આ 12 નકલો માટેની વાત થઈ. હવે એ જ રીતના 13 નકલો ખરીદે છે, 10 નકલ વેચાય છે તો 13 નકલ ખરીદી, 10 વેચાઈ એટલે 13 માંથી 10 વેચાય એટલે 20 રૂપિયા મળ્યા. 3 નકલો ઘરે પડી રહી, ગણો તો કેટલા રૂપિયા નુકસાન થયું? એને 9 રૂપિયા નુકસાન થયું. તો એનું વળતર કેટલા રૂપિયા થયું? 11 રૂપિયાનું વળતર થયું. તો એ આપણે 11 રૂપિયા અહીંયા લખીશું. એવી જ રીતના આગળ ગણતરી કરશું તો 13 નકલ ખરીદી, 11 નકલ વેચાય તો એનું વળતર 16 રૂપિયાનું થશે. એવી જ રીતના 21 રૂપિયાનું થશે. એવી જ રીતના 13 નકલ ખરીદી, 13 નકલ વેચાઈ ગઈ તો કેટલા રૂપિયા મળશે? અને 26 રૂપિયા મળશે.
આગળ ગણતરી કરવાની રહેશે નહીં. કેમ કે આપણને ખબર છે કે 13 નકલ ખરીદી 14 નકલ વેચવાની છે, પણ 13 જ નકલ વેચી શકાય એટલે 26 રૂપિયાનું વળતર એને મળશે. ચોથી પરિસ્થિતિ, પાંચમી પરિસ્થિતિ આપણે વાત કરીએ. 14 નકલ જો ધારો કે ખરીદી, 10 નકલ વેચાય તો 4 નકલ એને ઘરે પડી રહેશે. 10 નકલ વેચશે એટલે 20 રૂપિયા મળ્યા, 4 નકલના 12 રૂપિયા ગુમાવ્યા એટલે એને 8 રૂપિયાનું વળતર મળશે, એટલે 08 લખીશું આપણે. એવી જ રીતના બીજી પરિસ્થિતિઓમાં એને 13 રૂપિયાનું વળતર મળશે, 18 રૂપિયાનું વળતર મળશે, એવી જ રીતના 23 રૂપિયાનું વળતર મળશે અને 28 રૂપીસનું વળતર મળશે. વળતર ગયા દાખલામાં જે આપણને સીધી માહિતી આપેલી હતી, સંભાવના પણ આપી હતી અને વળતરો પણ આપ્યા હતા. તો આ ગયા દાખલા સુધી આપણે આવી ગયા. ગયા દાખલામાં જે મિતેશભાઈએ મેળવ્યું, દરેકે દરેક ઘટના માટે, દરેકે દરેક પરિસ્થિતિ માટે જે સંભાવના આપેલી છે, વળતરો મળ્યા છે, એ વળતર ઉપરથી EMVની કિંમત શોધીશું. હવે EMVની કિંમત આપણે મેળવવી હોય તો જેમ મિતેશભાઈ સાહેબે મેળવી એવી રીતના દરેકે દરેક કોલમની અંદર, દરેકે દરેક રોની અંદર આપણે મેળવી શકીએ. પણ એ જો મેળવવા જઈએ તો ત્યાં વધારે મુશ્કેલી પડશે, કારણ કે આ તો 1, 2, 3 અને 4 અને 5 નકલોની 5 વસ્તુઓની જ વાત કરી છે. પણ જ્યારે વધારે વસ્તુ હોય ત્યારે વધારે કોલમ બનાવવા પડે, વધારે કોલમ બનાવવા પડે ત્યારે ગણતરીની મુશ્કેલી થાય. એના કરતાં થોડુંક વધારે નીચે આપણે એક સૂત્ર મૂકી અને એને આધારે દરેક વ્યૂ માટે ગણતરી કરીશું. તો EMV માટે EMV બરાબર સિગ્મા XIJ ઇન્ટુ PJ કરીશું આપણે. એટલે કે આઈમાં વ્યૂ અને જેમી ઘટનાની મળતું વળતર ગુણ્યા જેમી ઘટના માટેની સંભાવના. એક વ્યૂ માટે હું શોધીને મેળવીને તમને બતાવું છું. તો કેવી રીતના મેળવીશું? તો પહેલા કેટલી નકલ માટે વાત કરીશું? 10 નકલ માટે. કેટલી નકલ માટે? 10 નકલ માટે. તો પહેલામાં કેટલા રૂપિયાનું વળતર મળે છે? 20. તો 20 ઇન્ટુ 0.10. ઓકે. પછી પ્લસ સેકન્ડ નંબરમાં વળતર 20 ઇન્ટુ 0.15 15 પ્લસ થર્ડ નંબરમાં 20 ઇન્ટુ 0.40 પ્લસ 20 into 0.30 plus 20 into 0.05. ઘણી વખત ઉતાવળમાં 0.05 ની જગ્યાએ 0.5 લખીને આવીએ તો પછી આખો જ દાખલો ખોટો પડે. એટલે ખાસ ધ્યાન રાખવાનું 0.05 જ મૂકવાના અને પછી કેલ્ક્યુલેશન કરીશું. તો 20 into 0.10 કરીશું એટલે આપણને 2 મળશે પ્લસ 20 into 0.50 એટલે 3 મળશે. એવી જ રીતના 20 into 0.4 કરશું એટલે 8 મળશે પ્લસ 20 into 0.3 કરશું એટલે 30 કરીશું એટલે 6 મળશે પ્લસ 20 into 0.05 ફરીવાર મિત્રો 0.05 જ છે, 0.50 નહીં લખતા, એની વેલ્યુ આપણને મળશે 1 મળશે. તો આ પહેલી પરિસ્થિતિમાં પહેલા વ્યૂમાં આપણને કેટલા રૂપિયા EMVની કિંમત મળી? તો એનું ટોટલ કરી જુઓ તો કેટલા આવે છે? 2 ને 3 5 8 13 19 અને કેટલા મળશે? 20 મળશે. કેટલું વળતર મળ્યું? 20. એટલે EMVની વેલ્યુ થશે 20. આ પહેલી વસ્તુ એટલે 10 નકલો જો ખરીદે તો EMVની વેલ્યુ એને 20 મળશે. એ આપણે મેળવ્યું. હવે આવી જ રીતના દરેકે દરેક નકલ માટે આપણે મેળવવાની. હવે કેટલી નકલ માટે મેળવીએ? તો 11 નકલ માટે. 11 નકલો માટે આપણે જો મેળવીએ તો તમને આવડશે. કેવી રીતના મેળવશો? તો 17 ગુણ્યા 0.10 પ્લસ 22 ગુણ્યા 0.15 પ્લસ 22 ગુણ્યા 0.40 પ્લસ 22 ગુણ્યા 0.30 પ્લસ 22 ઇન્ટુ 0.05. તો એની EMVની કિંમત મિત્રો ગણતરી કરી કેટલો આન્સર આવ્યો? તો 20.40 એટલે 40 આન્સર આવશે. આ બીજી 11 નકલ માટે. એવી જ રીતના સેમ 12 નકલ માટે આપણે ગણતરી કરીએ. ગણતરી કરી જોવાની નીચે ફરીવાર એવી રીતના જ વેલ્યુ મૂકીને. એમાં કેવી રીતના કરવાની? તો 14 ગુણ્યા 0.10 પ્લસ 19 ઇન્ટુ 0.15. તો એવી રીતના ગણતરી કરશો તો એની વેલ્યુ મળશે 22.25 મળશે. એવી જ રીતના 13 નકલ આપણે વાત કરીએ તો 13 નકલો માટે આપણે મેળવીશું તો 21.10 મળશે. અને છેલ્લી 14 નકલો માટે આપણે EMVની કિંમત મેળવીએ તો 14 નકલો માટે આપણને EMVની કિંમત 18.25 મળે. તો 5 પરિસ્થિતિમાં 10 નકલો ખરીદે તો EMVની કિંમત 20 મળે છે, 11 નકલો ખરીદે તો 20.40 મળે છે, 12 નકલો માટે 22.25 મળે છે, 13 નકલ માટે 21.10 મળે છે અને 18.25 14 નકલો માટે મળે છે. તો આ 5 EMVની કિંમતો પૈકી
સૌથી મોટી વેલ્યુ મેક્સિમમ વેલ્યુ આપણને કેટલી નકલો માટે મળે છે? તો 20 20.40. તો કેટલી નકલ માટે મળશે? 12 નકલો માટે મળે છે મિત્રો. તો તમારે એ ફેરિયાને કેટલી નકલો ખરીદવાની ભલામણ કરવી જોઈએ? તો એને એવું કહેવું જોઈએ કે રોજ 12 નકલો ખરીદશો તો વધારે ને વધારે વળતર મળી શકશે. તો આ બીજો એક્ઝામ્પલ થયો. બીજા એક્ઝામ્પલમાં આપણે જોયું તો આપણને સંભાવના આપેલી હતી, વળતરો નહોતા આપ્યા. વળતર આપણે શોધ્યા, વળતર શોધી, ઈએમવીની કિંમત શોધી. ઈએમવીની કિંમત આપણે આ કોષ્ટકમાં જ બનાવી તો બનાવી શકત, પણ કેલ્ક્યુલેશનમાં વધારે મુશ્કેલી પડે. એના કરતાં નીચે આપણે ગણતરી કરી દઈશું. ગણતરી કર્યા પછી દરેક વ્યૂહમાં મળતી આપણને ઈએમવીની કિંમત મેળવી. એ ઈએમવીની કિંમતમાંથી મેક્સિમમ ઈએમવી 12 નકલ માટે મળી. એટલે ફેરિયાને આપણે એવું કહીશું કે 12 નકલ તું રોજ ખરીદીશ તો તને વધારે વધારે પ્રોફિટ થશે. તો આ બીજો એક્ઝામ્પલ થયું. પહેલા એક્ઝામ્પલમાં જોયું કે એમાં સંભાવના અને વળતર બંને આપ્યા હતા. બીજા એક્ઝામ્પલમાં આપણે જોયું સંભાવના આપી હતી પણ વળતર નહોતા આપ્યા. તો એ બીજા એક્ઝામ્પલમાં આપણે સંભાવના અને વળતર મેળવીને દાખલો ગણ્યો. ત્રીજો એક એક્ઝામ્પલ, એના પછીનો એક્ઝામ્પલ આપણે જોઈએ કે એની અંદર જુઓ, ત્રીજા એક્ઝામ્પલની અંદર તો એક બીજો એક્ઝામ્પલ આપણે જોઈએ. એમાં તમે જોશો રકમની અંદર તો વેચાણ કિંમત તમને 12 રૂપિયા આપેલી છે. વસ્તુની પડતર કિંમત, ખરીદ કિંમત 12 રૂપિયા આપેલી છે અને વેચાણ કિંમત તમને 15 રૂપિયા આપેલી છે. બીજી મોસમ એટલે તે વસ્તુ ન વેચાય તો નકામી બની જાય છે. નકામી બની જાય છે એટલે એને કોઈ વળતર મળતું નથી. પાછળ વસ્તુ ઘણી વખત એવું થાય કે વસ્તુ ન વેચાય તો પરત આપી શકતા હોય તો એને જે કંઈ વળતર મળે એટલું નુકસાન એનું ઓછું થાય, પણ આમાં વસ્તુ ન વેચાય તો પરત આપી શકાતી નથી. અહીંયા આપણને આપેલું છે વેચાયેલ નંગની સંખ્યા આપેલી છે. તો સૌથી ઓછા 20 નંગ વેચાઈ શકે, 21 નંગ વેચાઈ શકે, 22 નંગ વેચાઈ શકે, 23 નંગ વેચાઈ શકે અને 24 નંગ વેચાઈ શકે. કેટલા દિવસો સુધી? તો 10 દિવસ સુધી 20 નંગ વેચાય છે. 21 નકલ 20 દિવસ સુધી વેચાઈ શકે છે, 22 નકલ 20 દિવસ માટે, 23 નકલ 40 દિવસ માટે અને 10 દિવસ માટે 24 નંગ વેચાય છે. તો આની ઉપરથી આપણે આ દાખલામાં જુઓ મિત્રો તો વળતર પણ નથી આપ્યા અને સંભાવના પણ નથી આપ્યા. તો આવો દાખલો પૂછાય તો સૌથી પહેલું કામ તો સંભાવના મેળવવી પડે. સંભાવના કેવી રીતના મેળવવાની? તો બહુ સિમ્પલ છે, એકદમ સરળ. પહેલા દિવસોનો સરવાળો કરો તો કુલ કેટલા દિવસો છે જુઓ તો 10 + 20 + 20 + 40 + 10 એટલે કુલ દિવસો 100 દિવસોની ઇન્ફોર્મેશન આપણને આપેલી છે. તો કુલ દિવસો 100 છે. વેચાયેલ નંગની સંખ્યા કેટલી છે? તો 20, 21, 22, 23, 24 અને 25. દરેક માટે સંભાવના શોધીશું, પણ આન્સર બુકમાં દાખલો ગણવા જઈએ તો સીધો એક્ઝામ્પલ નહીં ગણીએ. પહેલાં તો ક્વેશ્ચન નંબર લખીશું, ક્વેશ્ચન નંબર લખ્યા બાદ ABCમાંથી કયો ઓપ્શનનો દાખલો છે એ લખીશું અને પછી વેલ્યુ લખીશું આપણે જે કંઈ ઇન્ફોર્મેશન છે તે. તો પહેલાં આપણને આપે છે ખરીદ કિંમત. તો ખરીદ કિંમત રૂપિયા 12, વેચાણ કિંમત રૂપિયા 15. એના પછી આગળ જઈએ તો કુલ દિવસો આપણને પહેલા નફો શોધી દઈએ. જો વસ્તુ વેચાય તો નફો કેટલા રૂપિયા મળે? તો નફો 15 - 12 એટલે કેટલા રૂપિયા નફો મળશે? 3 રૂપિયા. અને ન વેચાય તો નુકસાન કેટલા રૂપિયા નુકસાન જશે? કારણ કે 12 રૂપિયામાં ખરીદી છે વસ્તુને પાછી આપી શકાતી એટલે 12 રૂપિયા નુકસાન જશે. વળતર કરતાં નુકસાન વધારે છે તો ઘણી વખત માઇનસમાં પણ વેલ્યુ મળે એવું થઈ શકે. રાઈટ, જોઈશું આપણે આગળ સંભાવનાની કિંમતો મેળવવાની. તો સંભાવનાની કિંમતો મેળવવા માટે કુલ દિવસો કેટલા છે આપણી જોડે? તો કુલ દિવસોનો સરવાળો કરીશું તો 10 + 20 + 20 + 40 + 10. ઓકે, ટોટલ દિવસો આપેલા છે 100 દિવસો. હવે દરેક પરિસ્થિતિ માટે આપણે સંભાવનાની કિંમત મેળવી છે. તો અહીંયા સૌથી પહેલા જેમ ગયા દાખલામાં આપણે વળતર સારણીક બનાવ્યું હતું તેમ અહીંયા પણ વળતર સારણીક બનાવીશું. તો પહેલા કોલમમાં અહીંયા લખીશું વેચાતી નકલો. તો સૌથી પહેલા કેટલી નકલ વેચાઈ શકે? તો જે આપણને આપેલી છે મિનિમમ 20 અને મેક્સિમમ 24. તો અહીંયા 20 નકલ, 21 નકલ, 22 નકલ, 23 નકલ અને 24 નકલ માટે વાત. હવે બે કોલમ બંને સંભાવનાનું કોલમ આપણે તૈયાર કરીશું. સંભાવના આપી નથી પણ સંભાવના આપણે મેળવીશું. કેવી રીતના મેળવીશું? તો કુલ દિવસો છે 100. 20 નકલો વેચાય એના માટેના દિવસો સાનુકૂળ રીતો કેટલી છે? 10. તો સાનુકૂળ બનાવો 10 છે, કુલ બનાવો 100 છે. તો 10 / 100 કરીશું તો વેલ્યુ આપણને મળશે 0.10.
તો 20 નકલો વેચાવાની સંભાવના 0.10 આવશે. એવી રીતના 21 નકલો વેચાય એના માટેની સંભાવના તો 20 ભાગ્યા 0.100 એટલે 20 ભાગ્યા 100 એટલે 0.20 આવશે. 22 નકલો માટેની સંભાવના પણ 20 દિવસો સુધી વેચાય છે એટલે 20 ભાગ્યા 100 એટલે 0.20 મળશે. 23 નકલો 40 દિવસ સુધી વેચાય છે એટલે એની સંભાવના આપણને 0.40 મળશે. અને 10 નકલો એટલે 24 નકલો માટે 10 દિવસ સુધી વેચાય છે તો એની સંભાવના આપણને મળશે. બોલો મિત્રો કેટલા આવશે તો 0.10. હવે અહીંયા ચેક પોસ્ટ ચેક કરી લઈએ. આપણે જાણીએ છીએ કે સંભાવનાનો કુલ સરવાળો 1 થવો જોઈએ. તો મિત્રો કરી જુઓ તો 0.10 વત્તા 0.20 વત્તા 0.20 વત્તા 0.40 વત્તા 0.10 તો સરવાળો કેટલો મળ્યો આપણને 1. એટલે અહીંયા સુધી આપણે સાચા છીએ. સંભાવનાની કિંમત મેળવી જે ગયા એક્ઝામ્પલમાં આપણને આ વેલ્યુ આપેલી હતી. આ એક્ઝામ્પલમાં આપણે આ વેલ્યુ મેળવી. હવે દરેકે દરેક નકલો માટે દરેક એકમો માટે આપણે એના વળતર મેળવીશું. જેમ ગયા દાખલામાં મેળવ્યા હતા તેમ તો એ લખીશું બનાવવાની નકલો અથવા તો ખરીદવાની નકલો જે કંઈ આપણને આપેલું હોય તે પ્રમાણે નંગ આપે તો નંગ લખીશું. અહીંયા ખરીદવાની નકલો તો સૌથી પહેલા 20 સૌથી મિનિમમ 20 માટે 21 માટે 22 માટે 23 માટે અને 24 માટે. વળતર કેવી રીતના મેળવવાના તો ગઈ વખતે જે મેળવ્યા હતા 20 નંગ ખરીદે છે 20 નંગ વેચાય છે. એક નંગમાં કેટલા રૂપિયા મળ્યો 3 તો એનું વળતર એક નંગમાં કેટલા 20 નંગ વેચાય છે એક નંગમાં 3 રૂપિયા પ્રોફિટ તો કેટલા રૂપિયા પ્રોફિટ થશે તો 60 રૂપિયા પ્રોફિટ થશે. દરેક વેલ્યુ માટે આપણને મળશે 60 60 અને 60. આ પહેલા વ્યૂમાં વાત થઈ આપણી. બીજા નંબરમાં 21 નંગ ખરીદે છે 20 નંગ વેચાય છે 20 નંગ વેચાય એટલે 20 ગુણ્યા 3 એટલે 60 રૂપિયા વળતર મળ્યું. પણ કેટલા નંગ એને ઘરે પડી રહ્યા એક નંગ ઘરે પડી રહ્યું કેટલા રૂપિયા નુકસાન થયું 12 રૂપિયાનું નુકસાન થયું. એટલે 60 મળ્યા 12 ગુમાવ્યા તો એનું વળતર કેટલા રૂપિયા થશે 48. એના પછી આગળ જઈએ 21 નંગ ખરીદે છે 21 નંગ વેચાય છે તો 21 ગુણ્યા 3 એટલે 63 અને 63 વળતર મળશે. એવી જ રીતના દરેક વ્યૂહ માટે ના જે વળતર મળેલા છે એમાં તમે ગણતરી કરી જુઓ તો અહીંયા 36 મળશે. એવી રીતના 22 અને 22 ખરીદ્યા 21 વેચાયા એટલે 21 ગુણ્યા 3 એટલે 63 માઇનસ 12 એટલે આપણને કેટલા મળશે મિત્રો જુઓ તો 51 મળશે 51. એના પછી 22 અને 22 માટે 66 એના પછી 66 અને 66 મળશે. એ જ વસ્તુ આગળ જઈશું તો 23 નંગ માટે આપણે કેલ્ક્યુલેશન કરશું તો 24 એના પછી 39 એના પછી આપણને વેલ્યુ મળશે 54 એના પછી 69 અને લાસ્ટમાં પણ 69 મળશે. એવી રીતના છેલ્લે 24 નંગ માટે આપણે વાત કરીએ તો એનું કેલ્ક્યુલેશન કરશો તો 12 27 એના પછીની વેલ્યુ મળશે આપણને 42 57 અને લાસ્ટમાં આપણને મળશે 72. રાઈટ ઓકે. તો આ તમારા વળતરો પણ આવી ગયા એટલે વળતર શ્રેણિક પણ મળી ગયું. તો હવે બાકી શું કામ રહ્યું EMV ની વેલ્યુ મેળવવાની. તો EMV ની વેલ્યુ મેળવવા માટે ગયા એક્ઝામ્પલમાં આપણે જોયું હતું એમાં એ જ રીતના EMV બરાબર સિગ્મા XIJ ઇન્ટુ PJ કરશો. તો પહેલા કેટલી નકલ માટે વાત કરવાની 20 નકલો માટે કરીશું. તો 20 નકલો માટે મિત્રો સમયનો અભાવ છે એટલે કેલ્ક્યુલેશન તમે કરશો. કેવી રીતના કેલ્ક્યુલેશન કરશો તો 60 × 0.10 પ્લસ 60 × 0.20 પ્લસ 60 × 0.20 પ્લસ 60 × 0.40 60 × 0.10 એટલે EMV ની કિંમત કેટલા મળશે જુઓ તો કેટલા આવ્યા 60 આવ્યા. તો અહીંયા 60 લખીશું. કેટલા મળ્યા 60. કેટલી નકલ માટે 20. પછી એવી જ રીતના 21 નકલ માટે વાત કરીશું. નકલો માટે 22 નકલો માટે 23 નકલો માટે અને 24 નકલો માટે ગણતરી કરી જોઈશું. તો ગણતરી કરશો તો 21 નકલો માટે આપણને 61.5 મળશે. 22 નકલો માટે આપણને 60 મળશે 60 મળશે. એના પછી 55.5 મળે છે અને 45 મળે છે.
તો બોલો ડિસિઝન લઈ જુઓ તો બોલો કેટલી નકલો ખરીદવાની સલાહ આપશો, કેટલી નકલો ખરીદવાની ભલામણ આપશો? તો 60 છે, 61.5 છે, 60 છે, 55.5 છે અને 45 છે. તો બોલો કેટલી નકલો ખરીદવાની સલાહ આપીશું? તો એવું કહીશું કે 21 નકલો અથવા 21 નંગ ખરીદીને રાખવા અથવા બનાવવા, કોઈ પણ શબ્દ જે પરિસ્થિતિ આપણને આપી એ પ્રમાણે આપણે એને સલાહ આપીશું કે 21 નંગ ખરીદી રાખી અને વેચવાથી તને વધારે વળતર મળશે. તો આ ત્રીજો એક્ઝામ્પલ થયો મિત્રો. પહેલા એક્ઝામ્પલમાં જોયું સંભાવના અને વળતર બંને આપ્યા હતા. બીજા એક્ઝામ્પલમાં જોયું આપણે સંભાવના આપેલી હતી પણ વળતર નહોતા આપ્યા, વળતર શોધીને એક્ઝામ્પલ ગણ્યો. ત્રીજા એક્ઝામ્પલમાં આપણે જોયું તો સંભાવના પણ નહોતી આપી, વળતર પણ નહોતા આપ્યા. તો કેવી રીતના એક્ઝામ્પલ ગણવું એ એક્ઝામ્પલ આપણે 3 એક્ઝામ્પલમાં વાત કરી. સૌથી મહત્વના એક્ઝામ્પલ પરીક્ષામાં જે વધારે પૂછાય છે એવું એક્ઝામ્પલ, તો EVPI ની વેલ્યુ મેળવવાની. તો એવું એક એક્ઝામ્પલ આપણે આજના દિવસનો છેલ્લો એક્ઝામ્પલ જોઈશું. છેલ્લા એક્ઝામ્પલમાં તો મિતેશભાઈ સાહેબે જે પ્રમાણે કહ્યું તે પ્રમાણે EVPI ની કિંમત કેમ મેળવવી પડે? તો નેક્સ્ટ EVPI ની કિંમત મેળવવા માટે શું કરવાનું? તો EVPI ની કિંમત મેળવવા માટે તો સૌથી પહેલાં PPI ની કિંમત મેળવીશું. PPI ની કિંમત એટલે શું અને EVPI ની કિંમત કેવી રીતના મેળવવાની, તો એના માટેનું એક એક્ઝામ્પલ જોઈએ અને પછી એને આપણે સમજીએ. તો અહીંયા એક્ઝામ્પલની અંદર સંભાવના પણ આપેલી છે, વળતર પણ આપેલા છે. તો એવો એક એક્ઝામ્પલ. સૌથી પહેલા જુદી જુદી પરિસ્થિતિ, જુદી જુદી સંભાવના આપેલી છે. અહીંયા લખીશું આપણે પરિસ્થિતિ, બાજુમાં સંભાવના. પરિસ્થિતિમાં આપણે નામ આપેલા છે E1, E2 અને E3. સંભાવનામાં આપણને વેલ્યુ આપી છે 0.3, 0.5. તો છેલ્લામાં કેટલી સંભાવના હશે મિત્રો? 0.5 અને 0.3 0.8 થયા. તો આપણને સંભાવના મળશે 0.2. રાઈટ, ઓકે, ગુડ. હવે બાજુમાં આપણને આપેલા છે વ્યૂ. એમાં સૌથી પહેલા A1 માં વળતરો આપેલા છે, A2 માં વળતરો આપેલા છે અને A3 માં વળતરો આપેલા છે. A1, A2 અને A3 માટે આપણને જે વેલ્યુ મળી છે તે પહેલામાં 10,000 નું વળતર મળે છે. બીજા નંબરમાં આપણને જુઓ તો 20,000 નું વળતર મળે છે. ત્રીજા નંબરમાં આપણને 5,000 નું વળતર મળે છે. A2 વ્યૂહમાં આપણને અનુક્રમે 8,000, 12,000 અને 9,000, 8,000, 12,000 અને 9,000. છેલ્લે A3 વ્યૂહમાં આપણે જોઈએ તો દરેક પરિસ્થિતિમાં એને 7,000 રૂપિયાનું વળતર મળે છે. ઘણી વખત વળતર માઇનસમાં પણ આવી શકે, તો એ વખતે આપણે સરવાળાની જગ્યાએ બાદબાકી કરીશું. તો આવી રીતના આપણને આ પરિસ્થિતિમાં આવી એક્ઝામ્પલમાં આપણને અહીંયા કહેલું છે EVPI ની કિંમત મેળવું, એક્સપેક્ટેડ વેલ્યુ ઓફ પરફેક્ટ ઇન્ફોર્મેશનની કિંમત મેળવીશું, PPI ની કિંમત મેળવીશું. એમાંથી મેક્સિમમ EMV આપણે બાદ કરીશું એટલે આપણને EVPI ની કિંમત મળશે. તો અહીંયા EVPI બરાબર EPPI માઇનસ મેક્સિમમ EMV. હવે મેક્સિમમ EMV ની કિંમત કેવી રીતના મેળવવાની? તો એ કિંમત તો શોધતા તમને આવડે છે. પહેલા EMV ની કિંમત આપણે શોધી દઈએ. તો EMV ની કિંમત શોધવા માટે તમારી જોડે ફોર્મ્યુલા છે EMV બરાબર સિગ્મા XIJ ઇન્ટુ PJ. પહેલા કયા માટે શોધીશું? E1 માટે. બોલો મિત્રો કેવી રીતના શોધીશું? પહેલા તો 10,000 ગુણ્યા 0.3 પ્લસ 20,000 ગુણ્યા 0.5 પ્લસ 5,000 ગુણ્યા 0.2. તો એની ઉપરથી આપણને વેલ્યુ મળશે 3,000 પ્લસ 10,000 પ્લસ 1,000. એટલે કેટલા મળ્યા મિત્રો? તો 10 અને 3 13 અને 14,000 આપણને મળશે. એટલે 14,000 અહીંયા EMV ની કિંમત મળે છે. એવી જ રીતના બીજા E2 માટે આપણે લખીએ. E2 માટે આપણે ગણતરી કરીશું. તો અહીંયા જુઓ 8,000 ગુણ્યા 0.3, 12,000 ગુણ્યા 0.5, 9,000 ગુણ્યા 0.2. ત્યારે EMV ની કિંમત આપણને મળશે 10,200 મળશે. કેટલા મળશે આપણને? 10,200. ગણતરી કરીએ છીએ આપણે. અને E3 માટે આપણે વાત કરીએ તો E3 માટે 7,000 ગુણ્યા 0.3,
7000 ગુણ્યા 0.5, 7000 ગુણ્યા 0.2, તો એની ઉપરથી આપણને જે EMVની કિંમત મળશે એ 7000 મળશે. તો આ ત્રણ જે EMVની કિંમતો મળી આપણને, ત્રણે ત્રણ EMVની કિંમતો પૈકી મેક્સિમમ EMV કેટલા મળે આપણને? તો 14000, 10200 અને 7000. તો મેક્સિમમ EMV ઇઝ ઇક્વલ ટુ 14000 મળ્યા. ઓકે, રાઈટ મિત્રો? તો એક વેલ્યુ આપણને મળી. હવે બીજી વેલ્યુ જે મેળવવાની બાકી રહી, EPPI. તો EPPI કેવી રીતના મેળવવાની? તો દરેક વ્યૂમાં આપણે જોઈશું, દરેક પરિસ્થિતિમાં. તો એ પરિસ્થિતિની સંભાવના 0.3 છે. તો આ વળતરો પૈકી જો આપણને પરફેક્ટ ઇન્ફોર્મેશન હોય તો આપણે મેક્સિમમ વળતર કેટલું મેળવી શકીએ? 10000 મેળવી શકીએ, 8000 મેળવી શકીએ કે 7000 મેળવી શકીએ? તો મેક્સિમમ વળતર આપણે 10000 મેળવી શકીએ. એટલે પહેલા A1 વ્યૂ માટે 10000 ગુણ્યા 0.3 વત્તા બીજી પરિસ્થિતિમાં પણ આપણે સેમ વસ્તુ. તો એમાં સંભાવના 0.5 છે, પણ જો આપણી જોડે પરફેક્ટ ઇન્ફોર્મેશન હોત તો આપણે A1 વ્યૂ જ પસંદ કરત. તો એમાં આપણને વળતર કેટલું મળશે? તો 20000 મળશે ઇન્ટુ 0. કેટલા આવ્યા? 5. અને છેલ્લા નંબરમાં આપણે જોઈશું તો એની સંભાવના 0.2 છે, પણ મેક્સિમમ વળતર આપણને કેટલું મળેલું છે? તો 9000 મળેલું છે. તો પ્લસ 9000 ઇન્ટુ 0.2 મળશે. તો આની ઉપરથી આપણે ગણતરી કરશું તો અહીંયા મળશે આપણને 3000 પ્લસ 20000 ઇન્ટુ 0.5 એટલે 10000 મળશે. અને છેલ્લા નંબરમાં આપણને 9000 ગુણ્યા 0.2 તો 1800 મળશે. તો આપણને અહીંયા EPPI ની કિંમત મળશે 10 ને 3 13 અને 14800 મળશે. 14800. આ બીજી વસ્તુ મળી આપણને, EPPI ની કિંમત મળી. બંને વેલ્યુ અવેલેબલ છે. તો છેલ્લી વસ્તુ જે મેળવવાની બાકી રહી, કઈ વસ્તુ મેળવવાની બાકી રહી? તો EMV ની કિંમત. EMV ની કિંમત આપણે શોધેલી છે, મેક્સિમમ EMV શોધેલી છે. તો EVPI ની કિંમત, EVPI બરાબર EPPI માઇનસ મેક્સિમમ EMV. તો ઇઝ ઇક્વલ ટુ, બોલો, EPPI ની કિંમત 14800 માઇનસ મેક્સિમમ EMV 14000. તો માઇનસ કરી જુઓ તો કેટલા મળ્યા? 800. તો આ થયો તમારો આન્સર. કોની વેલ્યુ મળી? આ EVPI ની કિંમત મળી. તો આવી રીતના આપણે નિર્ણયના સિદ્ધાંતની અંદર EVPI અને EPPI ની કિંમત મેળવવી હોય તો કેવી રીતે મેળવી શકાય એ ચોથા નંબરના એક્ઝામ્પલમાં આપણે જોયું. તો ફરીવાર શરૂઆત કરીએ આપણે ગયા લેક્ચરમાં. સૌથી પહેલાં નિર્ણયના સિદ્ધાંતનું આખા ચેપ્ટરનું રિવ્યૂ લઈ લઈએ. તો આખા ચેપ્ટરમાં આપણે સૌથી પહેલાં નિર્ણયના સિદ્ધાંતનો અર્થ શીખ્યા. કોઈ પણ નિર્ણય લેવા માટે કેટલીક અનિશ્ચિતતાઓ હોય, એ અનિશ્ચિતતાઓમાંથી નિર્ણય લેનાર પોતાના ભૂતકાળના અનુભવો, પરિસ્થિતિના ઉદ્ભવની સંભાવના, એને આધારે નિર્ણયો લેવાના હોય છે. તો એ નિર્ણયો લેવા માટે કોઈ પણ પ્રશ્ન ઉપસ્થિત થાય તો પહેલાં એના તબક્કા કયા, એ તબક્કામાંથી આપણે પસાર થયા. એના ઘટકોની વાત કરી તો એ ઘટકોમાં આપણે 4 ઘટકોની વાત કરી. 3 પ્રકારના એક્ઝામ્પલ જોયા. સૌથી પહેલા લેક્ચરમાં આપણે જોયું હતું તેમાં 4 સિદ્ધાંતોની વાત કરી હતી: ગુરુ લઘુ સિદ્ધાંત, ગુરુ ગુરુ સિદ્ધાંત, હોર્વિચનો સિદ્ધાંત અને લાપ્લાસનો સિદ્ધાંત. આજના લેક્ચરમાં આપણે જોયું તો એમાં EMV ને આધારે કેવી રીતના આપણે નિર્ણય લઈ શકીએ. તો એમાં 3 પ્રકારના એક્ઝામ્પલ જોયા. પહેલા એક્ઝામ્પલમાં સંભાવના અને વળતર બંને આપેલા હતા. બીજા એક્ઝામ્પલમાં સંભાવના આપી હતી, વળતર નહોતા આપ્યા. ત્રીજા એક્ઝામ્પલમાં બંને નહોતા આપ્યા, સંભાવના પણ નહોતી આપી, વળતર પણ નહોતા આપ્યા. એ 3 એક્ઝામ્પલ શીખ્યા આપણે. એના પછીના એક એક્ઝામ્પલમાં EVPI અને EPPI અને EMV ને આધારે EVPI ની કિંમત કેવી રીતના મેળવવી એ આપણે વાત કરી. તો મિત્રો, આટલી વસ્તુ આ ચેપ્ટરમાંથી તૈયાર કરશો તો 100% વધારે માર્ક્સ મેળવી શકશો. તો મારા તરફથી અને પ્રાધ્યાપક મિતેશભાઈ તરફથી આવનાર યુનિવર્સિટીની પરીક્ષાઓ માટે બધાને બેસ્ટ ઓફ લક એન્ડ ઓલ ઇઝ વેલ. થેન્ક યુ.